જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત જિલ્લા કક્ષા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખના અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લામાંથી કુલ 20 જેટલા નાગરિકોએ પોતાને વ્યક્તિગત તથા જાહેર હિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા સ્વાગત પ્રશ્નો રજૂ કરનાર અરજદારોને વ્યક્તિગત સાંભળ્યા બાદ તેમના પ્રશ્નો નિકાલ માટે કરવાની થતી કામગીરી ઝડપભેર કરવા અને મૂળ સુધી જઈને તેની યોગ્ય તપાસ કરી નિકાલ કરવા અંગે જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા સૂચનો કર્યા હતા. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ગૌચર જમીન દબાણ, અવર જવર માટેના રસ્તો ખોલવા બાબત, શહેરી વિસ્તારમાં જાહેર દબાણ દૂર કરવા, અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર આપવા બાબત, સંપાદન થયેલ જમીન માટે વળતર અને બિનઅધિકૃત રીતે ખેતી રેતી ખનન કરવા બાબત જેવા પ્રશ્નો રજૂ થયા હતા. આ પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવા અંગેના અરજદારો સમક્ષ સંબંધિત વિભાગો દ્વારા કરેલી કામગીરીની માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, DRDAના નિયામક KD ભગત, બોડેલી પ્રાંત અધિકારી શ્રી ભૂમિકા રાવલ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.